નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને મારવાના મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે હવે આવામાં આટલા સમય બાદ પહેલી વખત તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે મીડિયા સામે પ્રતિક્રિયા આપી છે। જયરાજસિંહ જાડેજાએ તેમના પુત્રની ધરપકડ મામલે મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે હું આજે જે રીતે ગોંડલની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યું છે તે જોઈને તેમનો આભાર માનું છું। ખાસ કરીને વિશેષ આભાર તો હું દલિત સમાજનો માનું છું કે અહીંયાના તમામ દલિત સમાજના આગેવાનો મારા સંપર્કમાં હતા, તેમને ખુલ્લું સમર્થન કર્યું। મને પણ તે જાણવા મળ્યું છે કે દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા નથી અને જયરાજસિંહે જે ગોંડલની જનતાનો આભાર માન્યો હતો ત્યારે ગોંડલમાં પણ કાયમી ભાઈચારાનું વાતાવરણ બનશે અને તેમના માટે મારો પરિવાર મને જે રીતે પારિવારિક હૂંફ મળે છે અને મારી સમાજ તરફથી હૂંફ મળે છે તે રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારથી જોડાયેલા રહીશું અને ફરીથી હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। અત્યાર સુધીમાં પ્રેસ મીડિયામાં જે પણ ચાલ્યું છે તેને મારી ગોંડલની જનતા આવનાર સમયમાં જવાબ આપશે, મારે જવાબ આપવાની જરૂર નથી। મીડિયામાં ચાલ્યું છે તે માત્ર એક તરફી ચાલ્યું છે। ગોંડલનું સર્ટિફિકેટ અમદાવાદની પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ મીડિયા ચેનલ આપી દે અને તેનાથી ગોંડલ બદનામ થઈ જાય તેવું હું માનતો નથી। ગોંડલની જનતા જ તેનો જવાબ આપે તો તે મને વધારે વ્યાજબી લાગે છે। આ એક આકસ્મિક ઘટના છે। ઉદાહરણ તરીકે તમે તમારું વાહન લઈને તમારા ઘરે જઈ રહ્યા છો અને તમારા સાથે કોઈને અથડાવવાનું થાય તો તમારો કોઈનો ઈરાદો ખરો? આ ઘટનામાં હું માત્ર ને માત્ર આકસ્મિક ઘટના ગણું છું। આમાં કોઈ પણ પૂર્વ આયોજિત કાવતરું નથી। જે જૂનાગઢનો પરિવાર છે તેનાથી મારે કોઈ પણ પારિવારિક વાંધો નથી, કોઈ પેઢી દર પેઢીનું વેર નથી। આ કોઈને હું ઓળખતો નથી અને ગણેશ પણ તેમને ઓળખતો નથી। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।